જેતપુર કાગવડ ખોડલધામ ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખે મુલાકાત લીધી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે નિયુક્તિ થયા બાદ તેઓએ ખોડલધામ ખાતે શીશ ઝુકાવ્યું હતું। ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક સહિતનાઓનું ગોંડલ વીરપુર અને કાગવડ ખોડલધામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ખોડલધામનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં તેઓએ માતા ખોડિયારના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા। પ્રદેશ મહામંત્રી બન્યા બાદ સૌપ્રથમ દર્શન કરીને છૂટે છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું। આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે। ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું। ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ, નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્નો છે। આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ, અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે, હિરેનભાઈ હિરેપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે, બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે। ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા, એક દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે। ત્યારે સમાજનું તો જવાબદારી છે, સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય, લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે। આ તકે તમામ હોદ્દેદારોને નરેશ પટેલ તેમજ ટ્રસ્ટીઓએ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।